નમસ્કાર, પોલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પત્રકારો અંગે સીજેની વિવાદિત ટિપ્પણીનો કરાયો વિરોધ। સુરતમાં સામાજિક અગ્રણી દ્વારા કલેક્ટરને અપાયું આવેદનપત્ર। સુરત શહેરના સામાજિક અગ્રણી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। સીજે દ્વારા પત્રકારોને લઈને કરાયેલી ટિપ્પણીનો વિરોધ નોંધવામાં આવ્યો। સીજે નિવેદન આપ્યું હતું કે યુવાનો કોક્રોચની જેમ પત્રકાર બની રહ્યા છે। આ નિવેદનથી પત્રકાર સમાજ અને યુવાનોની લાગણી દુભાઈ હોવાનું રજૂઆતમાં જણાવ્યું હતું। સામાજિક અગ્રણીનું કહેવું છે કે દેશમાં બેરોજગારીની સ્થિતિ વચ્ચે યુવાનો પત્રકારત્વ ક્ષેત્ર તરફ આગળ વધી રહ્યા છે। ભારત સરકાર પૂરતી રોજગારી આપી શકતી નથી, ત્યારે યુવાનો સ્વરોજગાર અને મીડિયા ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું। આ વિવાદિત નિવેદન પર યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું। મારું નામ છે પરેશ કુમાર મધુકર મહાલે। આજ રોજ અમે કલેક્ટર ઓફિસ આવ્યા છીએ। સુપ્રીમ કોર્ટના જે સીજેઆઈ છે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, જે બેરોજગાર યુવાનો છે, જે સોશિયલ મીડિયા પર આવીને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે, જે બેરોજગાર યુવાનો આરટી એક્ટિવિસ્ટ બની રહ્યા છે, જે બેરોજગાર યુવાનો પત્રકાર બની રહ્યા છે, અને સીજેઆઈ દ્વારા આ તમામ બેરોજગાર યુવાનોને અને આરટી એક્ટિવિસ્ટોને જે કોકરોચ તરીકે સંબોધન કરવામાં આવી છે સીજેઆઈ દ્વારા, એ શબ્દનો અમે અને સીજેઆઈ સાહેબનો વિરોધ કરીએ છીએ। શા માટે વિરોધ કરો? ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલુ છે। તંત્ર જવાબ નથી આપી રહ્યું। તંત્રને સવાલ પૂછીએ છીએ તો તંત્ર અમને અમારા પાછળ પોલીસ લગાવી દે છે, પોલીસોની ધમકીઓ આપવામાં આવે છે, અમને જેલમાં નાખી દેવાની ધમકીઓ આપવામાં આવે છે। ભ્રષ્ટાચાર વધી ગયો છે, બેરોજગારીનું પ્રમાણ વધી ગયું છે। એ બાબતે આજરોજ અમે કલેક્ટર ઓફિસ આવ્યા છીએ। તો તમારી શું માંગ? અમારી માંગણી એ જ છે, તંત્ર સુધરવું જોઈએ, લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવવું જોઈએ, ગેરકાયદેસર દારૂનો ધંધા બંધ થવા જોઈએ, અનાજ માફિયાઓ ખુલ્લેઆમ અનાજ ચોરી કરી રહ્યા છે, એ બધી અનાજ માફિયાઓની ચોરીઓ બંધ થવી જોઈએ। અને સવાલ સરકારને છે અમને કે સરકાર અમારે બદલવી છે। હવે